વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત મજામાં હશો અને ફિટ ફાઇન હશો. હું પણ મસ્ત મજામાં અને ફિટ ફાઇન છું. તો જય શ્રી કૃષ્ણ. તો ચલો તમને માતાજીના દર્શન કરાવું. માધવના પછી કરાવીશ. અને મસ્ત સૂરજ દાદા ઉગ્યા છે કે એની વાત જ પૂછોમાં. જોઈ લો લાઈવ પ્રસારણ. તો ધ્રુવી ઘરનાની બધાની અપડેટ આપી દઉં. ચેતન ગયા છે જસ્ટ હમણાં જ નીચે ઉતર્યા છે. ધ્રુવી ટ્યુશને ગઈ છે અને નેન્સી ઓલવેઝ સ્કૂલે ગઈ છે. અને હું સદાયની માટે ઘરે છું. પણ હવે એવું નહીં થાય, કેમ કે હવે મારે જવું પડશે દુકાને. તો આજે તો દુકાને જવાનું જ છે, કારણ દુકાનની થોડીક સાફ સફાઈ ઘરની, અને થક ગઈ જશે માહોલ હે. थक गई जैसे माहौल इसलिए है क्योंकि काम बहुत से नहीं, बहुत ज़्यादा बढ़ चुका है. रोज़ इतना कर रही हूँ. रोज़ से मतलब कल से शुरू किया है. फिर भी कपड़ों की धुलाई और बच्चों की भी धुलाई हो रही है. नहीं ऐसा कुछ नहीं है. कपड़ों की धुलाई हो रही है, ये तो थोड़ा जोड़ दिया बच्चों की धुलाई. तो बस ऐसा ही है. और आज की अपडेट मैंने बता दी है कि नहीं बता दी है, मुझे शायद पता नहीं. फिर से मैं अपडेट बता देती हूँ. चेतन गए हैं दुकान पे, नैन्सी ध्रुवी गई है ट्यूशन, और नैन्सी ऑलवेज स्कूल पर और मैं यहाँ पे. तो बस यही है आज का रूटीन. और ગામડાના વ્લોગ જોઈને શું લાગે છે તમને? હું આમાં થોડીક ઝાંખી દેખાય ને એવું લાગે. મને દેખાય છે કે તમને દેખાય છે, આઈ ડોન્ટ નો, મને એ નથી ખબર. તો આપણે લેન્સ સાફ કરી લેજો આજે. પાછી ચેતન ટાઈ ભૂલી ગયા છે. हिंदी गुजराती दोनों मिक्स लगातार. એટલે જો આવું છે, લેન્સ નીચે છે, હું ઉપર સાફ કરું છું. तो वीडियो अच्छा आ रहा है कि नहीं आप कमेंट करना. लेकिन मुझे कुछ धुंधला दिखाई दे रहा है. ऐसा क्यों हो रहा है मुझे नहीं मालूम है. कोई बात नहीं, जो भी होगा देखा जाए. फिर पाछू हिंदी गुजरातू. तो बस यही बहुत खुशियों के साथ और जो एनर्जी गांव में से लेके आई उसके साथ काम कर रही हूँ. खुशी तो दिख रही होगी है ना, क्योंकि मैं खुश हूँ इसीलिए खुशी दिख रही है. वो मेरी भांजी खुशी नहीं, सुनीता बेननी छोकरी खुशी नहीं, मारी પોતાની ખુશી, સ્માઇલવાળી ખુશી. તો બસ એને એ જથી કામ સ્ટાર્ટ કરી નાખ્યું છે. કામ છે પેન્ડિંગમાં 9:30 થવા આવ્યા છે. ખોટું નહીં બોલવાનું. 9:30 વાગી રહ્યા છે એટલે ફટાફટ અડધી પોણી કલાકમાં કામ કરવાનું છે. રસોઈનું બધું જ કામ બાકી છે. કાલે થોડુંક દેણું દળ્યું હતું, આજે પણ થોડુંક દેણું દળાઈ ગયું છે. અને દેણું દળાઈ ગયું છે અને બસ એ ઘંટી સાફ કરીને મૂકવાની છે. રસોઈ યાર કેટલા કામ બતાવો, બહુ જ કામ બાકી છે. તો એ તે થોડુંક ઝાપડ ને બધું તો કાલે જ કરી નાખ્યું હતું રસોડાનું. આનું બધું થોડું ઘણું બાકી છે. અને હા, બહુ મજા આવી. નેગેટિવ ને પોઝિટિવ લોકોમાં જે મેં કમેન્ટ કરી હતી એમાં, એટલે આખા બધા લોકો નહીં, ખાલી એટલે મેં મારું દિલનું દર્શાવ્યું હતું કે એક નેગેટિવ વ્યક્તિએ મેં કીધું યાર તારું સક્સેસ નહીં જાય, એટલે મેં એને નેગેટિવ કીધું. બીજું કંઈ મારો દુશ્મન કોઈ છે નહીં. બધા દોસ્ત અને ફ્રેન્ડ પોતાના જ હતા. એટલે ખાલી અમથા હસી મજાકમાં કીધું હતું. એટલે મેં આખો વ્લોગ જોયો ને એટલે મેં કીધું કંઈક કોકને ખોટું લાગી જશે, એટલા માટે મેં અત્યારે છે ને એનું સ્પષ્ટ કર્યું. ચાલો, સ્પષ્ટતા નહીં, એનું મેં સ્પષ્ટ કીધું. બસ એ ખૂબ મજા આવી. જે લોકો રહી ગયા છે ને એને એ રહી જ ગયા છે. એ વ્લોગ જોઈને પછતા હે, કેમ કે એટલી મજા કરી. બધું તો લઈ શકતી નહોતી, થોડું લીધું છે. વિચાર કરો, એક ટીપું લીધું છે તોય તમને શાયદ મજા આવતી હશે. તો વિચાર કરો આખો સમંદર લીધો તો કેવી મજા આવે. બહુ મજા કરી. વાત જવા દો. બસ લાઈક છે, સબસ્ક્રાઈબ કરતા રહેજો, કમેન્ટ કરજો. હમણાં થોડાક દિવસો આવી રીતે જ વ્લોગ કરીશ, કારણ કે મારે જે બધા પેન્ડિંગ વ્લોગ છે ને એ બધા મૂકવાના છે. જે ડાયરાનો વ્લોગ છે ને એ આખો મૂકીશ, એટલે આ લગભગ 99.99% એ આખો વ્લોગ આવશે. અને
મેં કોકના વિડીયોમાં મોબાઈલમાં ઉતાર્યા છે, એટલે થોડાક વિડીયો આવ્યા છે, એટલે સમજી શકશો તમે. મેં મારા મોબાઈલમાં નથી ઉતાર્યા, આપણા ગોપીબેનના મોબાઈલમાં ઉતાર્યા છે. એનો મોબાઈલ હેંગ થઈ ગયો છે, એટલે એને થોડાક જે નાના વિડીયો હોય ને એ મોકલા છે, મોટા વિડીયો એના ડિલેટ મારી દીધા છે. એનું તમે સમજી શકો છો ને. બસ એ જ છે. બસ લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. આની પછી આવશે હા એ જ વ્લોગ આવશે થોડા ઘણા. પછી આપણે કાલ કે પરમદિવસથી પાછી શરૂઆત નવેસરથી કરશું રોજિંદા વ્લોગથી. બસ આજની અપડેટ આ છે. અને આજે જવાનું છે દુકાન સાફ કરવા, દુકાને કામ છે એટલા માટે. એટલે તમે સમજી જાજો. લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો કેવા વ્લોગ લાગે છે, અને ફૂલ સપોર્ટ આપજો તમારી બેનને. બેન જ કહેવાય ને આ બસ. અને બસ બીજું કાંઈ નહીં. લઉં છો બાપા લે તું બીજા પંચાવન બે અમારા દાદાનું ગામ છે કોયલવેલ નહીં. જો ઘર છે, ઘર કોયલવેલ નહીં. હા હા હા. અને આ તુવેર જો, સમજો આ તુવેર દેખાય ને. ગોપી હાલે તુવેર ખા, સમજો. આમ જો આ તુવેર, પછી આ જો ડુંગળી, લસણ ને ધાણા. તુવેર જો ધાણા, પછી જામફળ, પછી આ બધા ટમેટી. ઓહ ટમેટી છે, ફુદીનો. એ કિરણબેન જો ફુદીનો કી. ઓહો હા કર લ્યો. આ લૂ મેં ઝૂમે આમ જો તુવેર. ઓહો ચેતન તમે કહેતા હતા ગામડું એટલે ગામડું. આમાં બેસી હું લઈ લઉં છું. સરસ. હા ટમેટી જો કેવી લૂમે ઝૂમે ટમેટી છે. હા પપ્પા તમે તો હોત તો મને ગાંડા થઈ જાય. હા મારા 5 તલાવડાની ટમેટી, ફુદીનો. ફૂલ મોજ કરી છે. કિરણબેન જો વાતું એ લાગી ગયા છે. આ રૂડું રૂપાડું અમારું 5 તલાવડા અમારું ગામડું. અને આ અમારા બાપુનું ઘર. જો કેવું લાગ્યું? બહુ યાદ આવે છે ગામડું. અત્યારે અમે 11:30 જેવું થયું છે, અને બેન કે હાલ આપણે ગામડું જોઈએ, આપણું ગામ જોઈએ. તમે લોકો નીકળ્યા છે. અમે આવ્યા છીએ સાળંગપુર દાદાના દર્શન તમને હું કરાવી દઉં. આ વિડીયો પછી હું સાળંગપુર દાદાના દર્શન કરાવીશ. અને જો અહીંયા કથા ને બધું ધૂન ને એવું ચાલી રહ્યું છે, તો એના દર્શન કરી લો. અને આપણે દાદાના પણ દર્શન કરાવી દઉં તમને. બોલો કષ્ટભંજન દેવની જય. મારી સાસુ જોઈ લો, અસલી લંગડી આમથી આમ ઘરમાં અટવાયા કરે. મને જુએ ને એને માતાજી ચાલે. એ જગદીશ કુમાર ભાઈ મને બહુ બફારો થાય છે. ઘરમાં સ્પ્લિટ એસી નખાવો. તારા બાપનો માલ સ્પ્લિટ એસી નખાવો. જગદીશ કુમાર મેં નક્કી કર્યો છે હું તમને પકોડી આપણે 3 ગોવા જઈશું. અને મેં નક્કી કર્યું છે લંગડીને ઉચકીને